નમસ્કાર મિત્રો, આજથી આપણે ડિગ્રી અને જોબ માટેની કોઈ પણ નવી જાહેરાત કે નવી માહિતી હશે એના માટે આ ચેનલ ઉપર મળીશું. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી કોર્સ માટેના પ્રથમ રાઉન્ડમાં એલોટમેન્ટ કરાયું છે. એમાં ડિગ્રી ઇજનેરી માટે 11,592 અને ડિગ્રી ફાર્મસી માટે 136 વિદ્યાર્થીને પ્રવેશ અપાઈ ગયો છે. 9 થી 12 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી ફાર્મસી 2025 માટેના પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર મેરિટમાં સ્થાન મેળવનાર કુલ 14,189 વિદ્યાર્થીઓમાંથી ડિગ્રી ઇજનેરી માટેની કુલ 43,972 બેઠકો માટે કુલ 11,592 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડિગ્રી ફાર્મસી માટેની કુલ 1,255 બેઠકો માટે કુલ 136 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી ફાર્મસીના કોર્સમાં પ્રથમ રાઉન્ડ માટે વિદ્યાર્થીઓ 9મી જુલાઈથી 12મી જુલાઈ સુધીમાં ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. એસીપીસીના ઉપક્રમે ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી ફાર્મસી માટે કુલ 16,609 વિદ્યાર્થીઓ માટે લાયકાત પરીક્ષા DDCET 2025 આપી હતી, જે અંતર્ગત 14,302 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવ્યું હતું. સાથે જ 14,189 વિદ્યાર્થીઓની મેરિટ યાદીની જાહેરાતની સાથે સાથે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની કાર્યવાહી 7મી જુલાઈ 2025ના રોજ પૂરી કરાઈ હતી. પ્રવેશ કમિટી દ્વારા 9મી જુલાઈ 2025ના રોજ ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી ફાર્મસી કોર્સ માટે એક રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. આ એલોટમેન્ટમાં ગુજરાતમાંથી અલગ અલગ 30 યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ થયેલા 14,189 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે પછીનો પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. ઉમેદવારો વધુ માહિતી માટે ઉમેદવારોને પ્રવેશ કમિટીની વેબસાઇટ acpcgujarat.government.in ઉપરથી પ્રવેશને લગતી બીજી માહિતી મળી શકશે. પ્રવેશ સંબંધિત કોઈપણ માહિતી માટે ઉમેદવારો પ્રવેશ કમિટીની હેલ્પલાઇન 079-265-66-000 નો સંપર્ક કરવાનો રહેશે. વેબસાઇટની લિંક નીચે આપેલી છે. આવી જ વિગતવાર માહિતીઓ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને લાગતા વળગતા વિદ્યાર્થીઓ અને યુવાનોને ફોરવર્ડ કરો. આભાર.